ગાઈસ આમ જુઓ એમાં કાળો બધાંગ વરસાદ પડે ઓ ભાઈ ઠેઠ ઓલો હરિયો છે નામ સુધી ચાલતું હોય મારા ભાઈ 2000 નું ઝાડ ની ગીફાઈ એટલે કે 2500 નું થાય પણ જૂનું હોય એટલે 2000 કેટલો દરિયો ભરાણો આવી રીતનું કાંઈક વાતાવરણ છે ભાઈ ભાઈ આમ જુઓ અને મોટો વરસાદ થવાનો છે ગાઈસ ફૂલ એમ ફૂલ મોટો થવાનો છે મજાટી ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં થશો ને મજામાં રહેવો અને આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે જઈએ છીએ આપણે દરિયામાં ઝાડા ઝાડ પણ ઝાડ જોવા જઈએ છીએ ચળવા ટીટમ ઝીંગા હું આવે છે હું ની તમને બતાવવામાં આવી છે અને કાંઈ નહીં આવે તો કચરો થઈ જાય આમ જોવો મારા વાલા કચરો એક વખત તમે જોઈ દો એટલે અનેક વખત જોવો થાય એટલો કચરો નીકળો અને કાદીભાઈ ખોલવાની હોય મારા ભાઈ ગાઈસ કાદીનું તો હું વર્ણન કરું અને એક પથ્થર આવી ગયો પણ મેં તમને એક વખત દેખાડ્યો એ કેવો પથ્થર છે અહીં દેખાય આમ જુઓ તમને ઓ બાપા આવડો આ ખતરનાક પથ્થર આવી ગયો આમ ઠેઠ માથેલી બેગ સડીને વેવો અને આજલી કાદી ખોલવી ગઈ છે હું લવજીભાઈ ને વિજયભાઈ દીધો આવેલા છે માથામાં આંગળીઓ ભરાવતા કઈ આવે છે અને આપણે આ ભાઈ તો તેને મોળા જ નથી ઉગતા અને અમે જઈએ છીએ એવા ઝાડ જોવા કચરો તો જોવો તમે કહીશ ઓહો હું વાત કરું મારા વાલા તો અમે છે ને જલ્દી જઈએ ને હું શાક આવે ને તમને બતાવીએ ને પછી થોડાક હરિયા આપણે ગોળી એટલે મારા ઝાડે જવાનું છે નાલી લાવવાના છે હરિયા વ્યવસ્થિત બધે કામ ઘણું બધું છે બધું કામ કરવાનું છે દેખાડવાનું છે મજા આવી ફેમિલી આપણે છે ને ઝાડ પાસે પૂકી જશે મારા વાલા દરિયામાં ને ઝાડમાં તો જુઓ કાંઈક તો આવશે જ નહીં ઓલરેડી આપણે ઝાડ પૂકી ગયા અને હું શાક આવે ને તમને બતાવવામાં આવે છે અને આવતો ઘણા સમયથી આવો વિડીયો આપણે બનાવ્યો બહાર જવો કાંઈ થયું વેતો કચરો આવી ગયો અને કેટલો કચરો છે કે નહીં કઈ માપ જ નથી જવો ઓય ઝાડે વિખાઈ ગયા અને કચરો થઈ ગયો ઝાડમાં પહેલો કાઢ પાઈ બોલો આવું છે ભાઈ દરિયાનું કામ બહુ અઘરું લે માર બેટું કાઈ ન લે ભાઈ તો કેટલા ઝાડ બાકી છે હજી તો એક બે બાકી છે ને તો શાક તો પકડવાનું છે ને પકડીને દેખાડશું જ નહીં પણ આવશે ને તો અહીં આવે તો પાછા કોરીને જવાના છે એ ઘરે એટલે કે હરિયા લેવા ઘરે નહીં જાય ચાલો તો આગળ જઈએ પેલે તમે કોઈ દરિયામાં ઝાડ બાંધતા નહીં મારા વાલા કેમ કે જો ઝાડનો ખાલી શેડો રહો છે બાકી ઝાડ અહીં આખું ઉઈ જો અહીં ઠેઠ ઓલો હરિયો છે નામ સુધી ઝાડતું હોય મારા ભાઈ 2000 નું ઝાડ ની ગીફાઈ એટલે કે 2500 નું થાય પણ જૂનું હોય એટલે 2000 ગણે કા જો જવો ગાઈસ તોડાઈને વહી જઈજો તો ઓલા ભાઈ તો વરસાદનો અને પાત્રો એલો હશે ભાઈ વરસાદનો અને આ ભાઈને 2500 નું ઝાડ થાય પણ આપણે જૂનું છે એટલે 2000 ગણી તો 2000 નું નુકસાન આગળ જાય બીજા ઝાડે તો ફેમિલી આપણે ઝાડે પૂકી જાય બીજા અને આ ઝાડમાં એક વખત 2.5 કિલોનો શેડો આવેલો હતો આજમાં હું આવે જોઈ અને પવન છે ભાઈ ઓ ભાઈ એની વાત ન પૂછો નેક્સ્ટ લેવલનો પવન તમને જો કાંઈ સંભળાતો જ નહીં હોય પછી કાંઈ ખબર નથી આમાંય કચરો કડી ગયો અને કાંઈ નહીં આમાંયથી બોલો હું કરવું મારા વાલા અને આમાં તો ભાઈ ઝાડ છે હવે ઊંડા છે પણ હવે વિચાર જોવાનું ઝાડના નાડા વિચાર નાડા ઓલા આપણે જરૂર તો હવે છે ને અમે આ બાજુ છટકી ધીમે ધીમે પાછા જઈએ ઓલા આપણે હરિયા લેવાના ને રહી હરિયા લેવા રત્નેશ્વર પાસે હાલો વિના તો જઈ રત્નેશ્વર કઈશ આપણે ને ઝાડ જોતા ઝાડ જોઈને વે આવ્યા ને આપણે અહીંયા બંધણ નાખેલું હોય તો અહીંયા છે ને અહીંયા સુધી ને અહીંયા મેં હરિયા નાખેલા હતા કે અહીંયા હરિયા મારી પેપ હોય તમને ખબર છે ને એ મારી બેટી મારી પેપું ડટાઈ ગયું પછી ઓલા પણ કાંથી ખોલવા છે ને એલી બધું પીળો હોય તો નહીં ત્યાં પગી ગયો અહીંયા પગી જામ જુઓ બધાય પાણા પુરાઈ જાય આખો જામ પીણા એમની કાદી કરતા ઊંસો પીણો કેમ ગોઠવો છે હોશિયાર તો કરો આ ઓલી કાદી કેટલી ઊંચી અહીંયા ગળે ઊંડું છે એની બદલે ઊંસું થઈ અને અહીંયાથી જો કાદી માથે કેટલો પીણો સડી જાય તમને દેખાડું આવી રીતે કેમ ગોઠવતો છે આ દરિયાનો પ્લાન શું હોઈ શકાય ખબર પડતી નહીં આ ડાયરેક્ટ થોડો પીણોનો સમજો કે અહીંયા પીણાનો ઢેકલો છે આ તો હાવ છૂટો હોય પાણી હલ્લે એટલે પીણો ભાગી જાય આમ તેમ તો દરેક આઈનપા ન જાવો જોઈએ એટલે આમાં કાંઈ નહીં અહીંયા આખો પાળો આમાં કાંઈ નહીં અહીંયા આખો પાળો દરિયામાં પાણી કરે એ જ થાય બાકી આપણથી કાંઈ ન થાય હાલો ભાઈ દરિયા તો મેં તમને હવે સમજાયું ફેમિલી તો હજી એક પ્રોબ્લેમ બીજી વધારે ઊભો છો સમજો હવે અહીંયા એટલી બધી કટ પડી ગઈ આ કેવડો મોટો ખાડો આ ખાડામાં પીણો ન જો અહીંયા આમ જો કેવડો મોટો ઢોળો થઈ ગયો ને આમ કેટલા સુધી ઓય બાપા તો આમાં કેમ ન કર્યો અરે આ મારે શું કરવું મારો બેટો જો અને ભાઈ આમ છે અહીંયા જો કાદીન વચમાં ઢેકલો કરી દીધો પીણો આ ખાડામાં ન કર્યો આ ખાડામાં પીણો કેમ ન કર્યો તમે કોમેન્ટમાં કહી દેજો વિડીયો તો સારો પીણો
સારો નહીં આવતો, એ એક પ્રોબ્લેમ છે. કાંઈ વાંધો નહીં, હરિયા લેવા ફોલો મી. તો ફેમિલી આપણે છે ને ભોલજી પૂગી જશે મારા વાલા, અને આપણા હરિયા નાખેલા છે ને ના પૂગી જાય, ને આપણે પાસ કરેલી હતી તમને ખબર છે. પાસ તો જરીક એવું ખાલી નામો નિશાન રૂ ખાલી, બાકી બધું તણાઈને વહી ગયું છે ભાઈ. કેમ કે મોજા બહુ થઈ જાય ને તો રે નહીં કઈ દરિયામાં. અને આપણા અહીંયા હરિયા છે ને તો અહીં હરિયા કાઢીને ઘરે લઈ જાવ ને થોડાક, તો હરિયા ફટાફટ કાઢવા પડી ચાલો. ખેંચો 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 તો છે ને ફેમિલી હરિયા નીકળતા નથી. અમાય હલાવવા પડી જાય, અમાય ઘરે હલાઈ તો મારા ભાઈ વાદળો આવે ને આપણે પાસે કાંઈ સુવિધા નથી. હાલો ભાઈ ભાઈ કાઢો તો કાઢો ફટાફટ. અમે હરિયા કાઢીએ ફેમિલી નીકળી જાય તો લેતા જઈને ભાઈ જલ્દી, કેમ કે વાદળો તો જોવો ગાઈસ, આમ જુઓ એમાં કાળો બધાંગ વરસાદ પડે. ઓ ભાઈ બે હરિયા નથી. ઓલા પણ કે એ ભાઈ બે હરિયા લઈ ભંગારવાળા તો ઓર્ડર થાય માનતા કરો એટલે સોયત્રા નીકળે. જોવું વરસાદ આવી જાય એમ કેવું તો ભાઈ હરિયો ભાગી જવું છે આમ. તો ઓય બરાબર એ ઓજ તારીખે ને ઓજ તારીખે એવો દાદા રે કેવો વરસાદ છે. તો અહીંયા એક મિનિટ પેક થવા મળ્યું છે. મારી પાસે તો કઈ સુવિધા નથી. તો અમે ભાઈ ઘરે જલ્દી ચાલો. ફેમિલી માનતા નહીં કરી, કેમ કે મારો બેટો હરી ઓછો નથી. જો એક ઓલાઈ લીધો, એક આયા લીધો, એક મેં લીધો. વરસાદ આવે એવું છું કા તો થોડો ફેમિલી આવી છે ને અમે બળ કરીને ફૂલ આમ જો કેટલો ધક્કો મારવો પડે પવન ને, ફૂલ આમ ફૂલ બળ કરવું પડે. બોલો 8 કિલો ને 5 કિલો હરિયો છે મને મેકીન વાળા બે મારા બેટા ધોડવા મળ્યા. જો થોડો આવું છે ભાઈ. વરસાદ શરૂ થઈ ગયો ધીમો ધીમો. હા સડી ગયો છે ધીમો ધીમો. અને આ કોલ તો કેવો કોલ થઈ ગયો, દરિયો કેવો થઈ ગયો એ જ ખબર નહીં પડતી ભાઈ. ઓય અંદર નવીન થઈ ગયું. બોલો ફેમિલી મારા ભાઈ દરિયો અત્યારે ભરાઈ ગયો છે. આપણે હરિયા લેવા જાય આમ કરો ને તેમ કરીને અત્યારે દરિયો ભરાઈ ગયેલો, અને દરિયો ભરાણો તેવા કેટલો દરિયો ભરાણો આવી રીતનું કાંઈક વાતાવરણ છે ભાઈ એ આમ જુઓ. અને મોટો વરસાદ થવાનો છે ગાઈસ, ફૂલ મોટો થવાનો છે, મજાકની વાત નથી કા. અને ખરેખર આમ જોવા ભાઈ વરસાદ અને દરિયામાં મોજા ફૂલ. મારી જિંદગીની અંદર પહેલી વખત એટલી કાદી ખોલવાની આવડી. આ કાદી અહીંયા એટલી હોવાય બાપા, કેવા મોજા ઉડે. જિંદગીની અંદર પહેલી વખત એટલી કાદી ખોલવાય છે, નકર એટલી બધી કેજે ખોલવેલ નહોતી ને આમ મોજા તો જવું ભાઈ. તમે આમ તમે નિરખીને જોઈ શકતા છો આમ મારા વાલા, કેમ કે બહાટીને ધબાટી આમ જો દરિયો ખીજાણો અત્યારે એટલો ખીજાણો કે આમ બાવળી એમાં પાણી ગળી દીધું. અને આઈસી આમ આવી તો ઓલા પણ સેલામાં પાણી ગળી ગયું છે કે ના વાંચલો ખાડો કહેવાય અહીંયા ગળી ગયું. આમ જોવો ગાઈસ એવું બળ દરિયામાં વરસાદનું બળ છે ભાઈ પુષ્કળ. અને આમેથી વાદળા જોતા તમને એમ લાગતું હોય વરસાદનું બળ હોય તો વાદળા થાય, નગર ફેમિલી આવા વાદળા હોય નહીં.
જુઓ તમે આમ જોતા છે નીરખીલ જોવો તો હેડ હુજતી છે તમને ખરેખર વરસાદનું એવું બળ છે ભાઈ દુનિયાનું નેક્સ્ટ લેવલનું. તો અમારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વાળા લાઈક કરજો, ચેનલમાં નવી વખત સબસ્ક્રાઈબ કરજો. તો મળશે બીજા ન્યૂ નવા વિડીયો સાથે. તમને જય માતાજી, બાય બાય. માહિલા નથી દેખાડ્યા નહોતા, સોરી, બાય બાય.